કોંગ્રેસ દ્વારા વડોદરા શહેરમાં જસપાલસિંહ પઢિયારને છે તે લોકસભાની ટિકિટ આપવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના રંજનબેન ભટ્ટ સામે હવે કોંગ્રેસમાંથી પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારને મોકો આપવામાં આવ્યો છે। ત્યારે આપની સાથે જસપાલસિંહ પઢિયાર ઉપસ્થિત છે, તેઓ સાથે સીધા વાત કરીશું। બાપુ, શું કહેશો જે રીતે આપને વડોદરા શહેર માટે આપને ટિકિટ આપવામાં આવી છે? સૌપ્રથમ તો અમારું કોંગ્રેસ મોવડી મંડળનો આભારી છું અને સાથે વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને વાઘોડિયા અને સાવલી વિધાનસભા મત વિસ્તારના સૌ કાર્યકરો અને આગેવાનોનો ખૂબ ખૂબ આભારી છું કે જેમને મારી વાત મોવડી મંડળ સમક્ષ મૂકી અને મોવડી મંડળે મારામાં વિશ્વાસ મૂકીને વડોદરા લોકસભા માટે જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે થઈને મને વડોદરા લોકસભાની જે ટિકિટ આપી છે એના માટે હું પાર્ટીનો આભારી છું। બાપુ, શું કહેશો, કયા કયા મુદ્દાઓને લઈને વડોદરા શહેરની અંદર પહેલાં તો વિધાનસભા આપ 3 ટર્મ સુધી લડી ચૂક્યા છો, હવે તમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે, સામે ઉમેદવાર રંજનબેન ભટ્ટ છે, તેઓને રિપીટ કરવામાં આવ્યા છે, કયા કયા મુદ્દાઓને લઈને આપ પ્રજા સમક્ષ જશો? વડોદરાના ખૂબ પ્રશ્નો છે, જનતાને પણ ખૂબ મોટા પ્રશ્નો, જનતા પણ એનાથી વાકેફ છે કે જે રીતે એમના જ પક્ષના માનનીય ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે એમના જ પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબ હોય, એ લોકોએ એમની જે ભારતીય જનતા પાર્ટીનું વડોદરાના જે પ્રતિનિધિઓ છે એમની જ પોલ એ લોકોએ ખોલી નાખી કે જે રીતે એમને વાત કરી કે અમદાવાદ વિકાસમાં આગળ નીકળ્યું છે, સુરત આ વિકાસમાં આગળ નીકળ્યું છે, પરંતુ વડોદરા કેમ પાછળ રહી ગયું છે એ તમારે કરાવી લેવું પડે, આવું માનનીય મુખ્યમંત્રીશ્રીએ કહેવું પડે। એટલે એનો સ્પષ્ટપણે એનો અર્થ થાય છે, એનો મતલબ થાય છે કે જે પણ લોકો અહીંયા લોકપ્રતિનિધિઓ છે એ કંઈક ને કંઈક રીતે જે જનતાના પ્રશ્નો છે એને વાચા આપવામાં અને વડોદરા શહેરનો જે વિકાસ માટે જે રજૂઆતો કરવાની આવે, જે મહેનત કરવાની આવે એ એમને કંઈક ને કંઈક કરી નથી, એ સ્પષ્ટપણે જણાઈ આવ્યું છે। એ માનનીય એમના પક્ષોના લોકો દ્વારા જ કહેવામાં આવ્યું છે। સાથે જેવી રીતે સતત 10 વર્ષ સુધી માનનીય રંજનબેન જે રીતે સંસદ સભ્ય રહ્યા, પરંતુ ત્રીજી ટર્મ માટે જ્યારે એમની જાહેરાત કરવામાં આવી એટલે વડોદરાના કાર્યકરોમાં ખૂબ, એમના જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ખૂબ નારાજગી જોવામાં આવી, પરંતુ એમાંથી ફક્ત ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા છે, તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આટલું બધું વડોદરા જ્યારે પાછળ રહી ગયું હોય, સતત 2 ટર્મ સુધી લોક પ્રશ્નોને વાચા આપવામાં જે નિષ્ફળ નીવડ્યા છે તેમને જ પાર્ટીએ ત્રીજી વાર ટિકિટ આપી છે, આ તો હું બહાર આવી છું। આવા તો ઘણા બધા કાર્યકરો છે, પરંતુ એક ડરના કારણે કોઈ બહાર આવતું નથી ને બોલી શકતું નથી। તો આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની પણ છે, પરંતુ હવે સમજવાની જરૂર વડોદરાની શહેરની જનતાની છે, વાઘોડિયાની જનતાની છે, સાવલીની જનતાની છે કે ક્યાં સુધી લાગણીઓને વશ થઈને પોતાની લાગણીઓમાં કઈ રીતે વાતો જે રીતે કરવામાં આવે છે, લાગણીઓની આસ્થાની જે રીતે વાતો કરવામાં આવે છે, પણ લોકોની લાગણીઓ અને આસ્થાઓ સાથે જે રીતે રમત રમવામાં આવે છે અને એ રીતે જે મત લેવાનો જે આખો એમનું જે આયોજન હોય છે એમાં ના આવીને આપણે કેમ પાછળ રહી ગયું છે વડોદરા, એ બાબતે આગળ આવવું જોઈએ વડોદરાની જનતાએ। અને વડોદરાના જે મહત્ત્વના જે પ્રશ્નો છે, એ ખાડાના જે પ્રશ્નો છે, જે પાણીના જે પ્રશ્નો છે, એ તમામ પ્રશ્નોને એક વાચા આપી શકે એ રીતે વડોદરાની જનતાએ આ વખતે આગળ આવીને બતાવવું પડશે કે જે રીતે એમને માનસિક રીતે એ લોકોએ વિચારી લીધું છે કે ટિકિટ છે એટલે જીતી ગયા, પરંતુ નહીં, વડોદરાની જનતાએ આ વખતે વિચારવું જોઈએ અને વિચારીને પોતાનું મતદાન કરવું જોઈએ। બાપુ, એક અંતિમ સવાલ કે જે રીતે વડોદરા શહેરની અંદર કદ્દાવર નેતાઓ છે, અમીબેન રાવત હોય કે અન્ય નેતાઓ, તમામ નેતાઓ છે તેઓને ટિકિટ નથી આપવામાં આવી, પરંતુ આપને સિલેક્શન કરવામાં આવ્યું છે, શું માનો છો, ક્યાંક નારાજગી હોઈ શકે એવું? ના, નારાજગી નથી, તમામ લોકો સાથે મારી વાત થઈ છે અને મોવડી મંડળને એમની પણ રજૂઆત હતી, મોવડી મંડળે આ તમામ લોકોને વિશ્વાસમાં રાખીને જ આ કાર્યવાહી કરી છે। એટલે એવું કંઈ છે નહીં, તમામ લોકોની જે સંમતિ છે એના માટે થઈને જ પાર્ટીએ આ મને લોકસભાની ટિકિટ આપી છે। એટલે ચોક્કસથી આ હતા જે વડોદરા શહેરના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર કે જેઓ જણાવ્યું કે વિવિધ મુદ્દાઓને લઈને લોકો સુધી જશે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પાદરાના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા તેમજ હાલના વડોદરા શહેર સહિત વાત કરીએ તો જિલ્લાના છે તે હાલ પ્રમુખ જે કોંગ્રેસના છે તે છે, તેઓને ટિકિટ આપતાની સાથે તેઓના કાર્યકર્તાઓની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા।